જય શ્રી કૃષ્ણ. નવરાત્રિમાં કેવું બધા હળીએ મળીએ, વાતો કરીએ, મજા કરીએ. ત્યાં જમણવાર હોય એટલે ત્યાં જ જમીએ, મજા કરીએ. એમાં ઘણા એકાદ વ્યક્તિ બધા આવતા હોય ને કોઈ ન પણ આવતું હોય, એટલે આપણે જોઈએ કે નથી આવતું તો આપણે શું વિચારીએ, બહારગામ ગયા હશે. એના ઘરમાંથી કોઈ દેખાય, પણ આપણે જ વિચારીએ બહારગામ ગયા હશે. કાં અત્યારે નવરાત્રિ ચાલે છે તો નાથદ્વારામાં ગળદી ઓછી હોય તો ત્યાં દર્શન કરવા ગયા હશે, કાં તો એમના બહાર રહીએ છીએ એને મળવા ગયા હશે. અને આપણે આને બીજું શું વિચારીએ ખબર છે, નકામ પૂછવું નથી, જવા દે, એમ પંચાયત લાગશે કે ભાઈ આને શું પંચાયત. આવા બધા વિચાર કરીને આપણે એના માટે ન પૂછીએ અને પછી ખબર પડે કે એ તો બીમાર છે. પછી આપણને કેવું દુઃખ થાય કે આના કરતાં પૂછ્યું હોત તો હું એકાદો ફોન જત નહીં તો ન જઈ શકીશ તો કાંઈ વાંધો નહીં, પણ એક ફોન તો કરત તો એમને પણ સારું લાગત કે જો મારી ગેરહાજરી ચાલે છે, બધા મને યાદ કરે છે. એટલે આવું નાની પણ કાંઈ પણ વસ્તુ હોય ને તો પૂછી લેવાનું, આપણા જ મનના ઘોડા દોડાવવાના નહીં. બીજું આમાં બધામાં આ જાહેર ફંક્શન છે, સોસાયટીના ફંક્શન છે, એટલે સલાહ સૂચના તો મળે, એને આવકારીએ. સલાહ સૂચના મળે એને ઈગો ન બનાવીએ કે હું આટલા વર્ષોથી આ કરું છું, મને સલાહ દેવાવાળા કોણ. ઈગો ન બનાવીએ અને સલાહ દેવાવાળાને એનું ખરાબ બોલીને એને એકલા નહીં પાડવાનું. પછી મને સલાહ દીધી કેમ એટલે એનું ખરાબ જ બોલવાનું. પછી 2 વર્ષ થઈ ગયા હોય તો એ એક વાત પકડી રાખવાની, એ દેખાય એટલે આજુબાજુ. હવે પછી શું કરીએ ખબર છે, આપણે એક તો એકલા જઈએ નીચે, પણ એની આજુબાજુ બીજા એકાદ 2 આપણા હજી હોય ને મળતાડી અલા શું કહેવાય સાગરીત, એને કંઈ ઓલી ખુરશી પકડી રાખો, ઓલા આવશે, ઓલી ખુરશી પકડી રાખો, એમ કરીને પોતાના ગ્રુપની ખુરશી ભેગી કરીએ અને બધાને બેસાડીએ. અને ભેગા બેસીને પછી શું કરીએ, જેનાથી આપણે નારાજગી હોય એનું ખરાબ બોલીએ અને એને એકલા પાડીએ. અરે આ જાહેર ફંક્શન છે, બધાને હળવા મળવાનું છે, એટલે બધા એકબીજા સાથે બેસો, હળો મળો, વાતો કરો, બધા નજદીક આવો. ખાલી એક જ ગ્રુપ બનાવીને નહીં બેસવાનું અને કોઈને એકલા તો પાડાય જ નહીં. આમાં માતાજી રાજી થોડી છે. માતાજી તો નાનો છોકરો જો એની સાનમુખ આગ બંધ કરીને ABCD બોલે ને, એ માતાજી એને પ્રાર્થના માને, એ સ્વીકારે. અને આપણે આ ખરાબ બોલીને, કોઈને ખરાબ ચીતરીને, કોઈને એકલા પાડીને, કોઈને ડિપ્રેશનમાં નાખીને એકલા પાડો. એટલે જી બેન બહુ હોશિયાર હોય, મળતાવડા હોય, બધામાં હળીમળીને રહેતા હોય, એને તમે એકલા પાડો એનું ખરાબ બોલીને, એ બિચારા શું કરે. આ તો સારું છે, એકાદ 2 વ્યક્તિ સારા પણ હોય, આમ તો બધા સારા જ હોય, પણ આપણે ખરાબ બોલીને બધાને આપણી તરફ કર્યા હોય, પણ એમાં એકાદ 2 વ્યક્તિ જે સમજવું હોય એમ કે ના તમે તમારી ઓલા નહીં થાવ, વાંધો નહીં, ભલે એને કરવા દો, તમે તમારે બેસો અમારી સાથે, અમે છીએ તમારી સાથે. એટલે એમ કરીને એ બેનને ડિપ્રેશનમાં જતાં અટકાવે. પણ આ તો અને આ ખુરશી રોકવાનું તો પછી જાહેર કોઈ પણ સમારંભ હોય એમાં જો આજુબાજુ જે ખુરશી રોકે છે એ સૌથી ખરાબ. અરે ભાઈ, જેને આવવું હોય એ આવે, અને જે વહેલા આવતા હોય એને તો બેસવાની જગ્યા આપો. કે મોડા આવનાર માટે ખુરશી રોકો ને જે વહેલા આવે એને પાછળ બેસાડો. એટલે આ બધું હવે આપણે 70 વર્ષના થયા, હવે આવું બધું ન શોભા થાય. 70 વર્ષના જો કોઈ ઓલી હરીફાઈમાં ભાગ લે ને એનો પહેલો નંબર આવે ને તો એને એપ્રિશિએટ કરો. એમ નહીં કહો કે ભાઈ કોઈ ભાગ લેવાવાળું નહોતું, આજ 2-3 જણ હતા એટલે એને પહેલો નંબર આવ્યો. આવું નહીં કરવાનું. કોઈને આવા માતાજી તો શેમાં રાજી છે, કોઈને ખુશ કરીને રાજી છે, કોઈને દુઃખી કરીને માતાજી એમાં આપણા ઉપર રાજી નથી થતા. પણ સામેવાળી જીવ વ્યક્તિને દુઃખી જોઈ રહી માતાજીને મનમાં તો થાય કે જો મારા જ પંડાલમાં મારા જ ભક્તો એકબીજા કેવું કરે છે એકબીજા સાથે. અને જો સલાહ સૂચના ન ગમે ને તો એને ના પાડો, પણ એને બદનામ ખોટું બોલીને પોતાની સાચી વાત કરો ને એને બદનામ કરો, એ આપણા માટે સૌથી ખરાબ વસ્તુ છે. બરાબર છે. જય શ્રી કૃષ્ણ. વિડીયો મોટો ન થઈ જાય એટલે જટ કરું છું. ઓકે, જય શ્રી કૃષ્ણ. કેપ સ્માઇલિંગ, બી હેપી, હસતા રહો, ખુશ રહો, કોઈને એકલા નહીં પાડો, કોઈનું સલાહ સૂચન આવકાર્ય છે એમ કરો. અને ઈગો તો ભક્તિમાં ઈગો તો સાઈડમાં રાખો. બાકી તો બધે ઈગોમાં આવડો મોટો લઈને ફરીએ છીએ આપણે, પણ કમસે કમ ભગવાનની ભક્તિમાં તો આપણે ઈગો સાઈડમાં રાખી. બરાબર છે. જય શ્રી કૃષ્ણ.